ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આમાં હવે આપણે નિવૃત્તિ ચેપ્ટર જે છે એમાં 7મો દાખલો આપણે મિત્રો લઈએ છીએ. તમારી ટેક્સ્ટબુકમાં 7મો દાખલો તમને જે આપેલો છે એ દાખલો આપણે અહીંયા કરીએ. સૌ પ્રથમ તો દાખલો ગણતી વખતે તમારે સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે દરેક બાબતો તમને હવાલામાં પહેલાં ધ્યાનમાં આપવામાં આવે. જ્યારે આ હવાલાની અસર આવે છે ત્યારે હવાલાની અંદર સૌથી પહેલો હવાલો તમને અહીંયા સૌથી પ્રથમ જે હવાલો અહીંયા આપવામાં આવે છે એ જોઈએ. આ બધા દાખલાઓ બોર્ડમાં પૂછાયેલા છે. ખાતાઓ તમારે દોરવાના છે, તમારી સામે છે. પૂર્ણ મૂલ્યાંકન ખાતું, મૂડી ખાતું, પાકું સરવાઈ, રોકડ બેંક ખાતું. તો મિત્રો આપણે કુલ 4 ખાતા બનાવવાના. આ 4 ખાતા બનાવો અને પછી અસર આપવાની. પહેલો હવાલો જુઓ. વિજય અને લક્ષ્મી વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ 2:3 છે. ખાસ ધ્યાન આપજો મિત્રો, એસ એટલે કે સીધી નિવૃત્ત થાય છે. તો નફા નુકસાનનું આ જે પ્રમાણ આપ્યું છે એ નવું પ્રમાણ આપ્યું છે. તો આપણે સૌથી પહેલી સમજૂતી કરીએ. સૌથી પહેલાં અહીંયા આપણે સમજૂતી લખવી પડે. લાભનું પ્રમાણ. સૌથી પહેલાં હું લખીશ લાભનું પ્રમાણ શોધવું. લાભનું પ્રમાણ શોધવા માટે તમારે જૂનું પ્રમાણ જે આપ્યું છે એ લખી નાખવાનું. જૂનું પ્રમાણ 5:3:2. નવું પ્રમાણ જે પહેલા હવાલામાં આપ્યું છે 2:3. નવું પ્રમાણ 2:3. તો હવે મિત્રો અહીં લખવાનું લાભનું પ્રમાણનું સૂત્ર. લાભનું પ્રમાણ તમારે જોઈએ છે તો નવો ભાગ જે તમારો આપ્યો હોય એમાંથી જૂનો ભાગ બાદ કરવાનો. નવો ભાગ માઇનસ જૂનો ભાગ. હવે તમે જુઓ એક્સ નિવૃત્ત થયા તો વી અને આર આ બે ભાગીદાર પેઢીમાં કાર્યરત છે. તો સૌથી પહેલા આપણે જોઈએ વી. વી ફોર વિજય. વિજયનો નવો ભાગ 2/5. જૂનો ભાગ 5:3:2 મુજબ 5/10. 2 માઇનસ 5 સાદુરૂપ આપીએ આપણે આપીએ છીએ 70 સુધી જોડો. અહીંયા આપણે ગણતરી અહીં બાજુમાં આપી દો. 10 × 20 25 10 × 50. એનો મતલબ 5/50. આ 5/50 કેવા આવ્યા કે માઇનસ આવ્યા તો એનો ત્યાગ કહેવાય. તો વી છે એનો પેલા ત્યાગ મળ્યો 5/50. કેમ ત્યાગ આવ્યો તમે ગોતવા શું ત્યાગ? લાભ. જવાબ શેમાં મળ્યો? માઇનસમાં. 5/50 અથવા 1/10 બંને ચાલે. 5 × 5 5×50. જે વિજયનું કહ્યું એમ બીજો ભાગીદાર છે લક્ષ્મી. શેમાંની જેમાં 3/5 માઇનસ એનો ભાગ 3/50. ચાલો ફરી વખત ચોકડી ગુણાકાર. 10×3 5×3 15/50. એના પરથી ઘેર છે એને લાભ મળે 15/50. 15/50 કયો અથવા 5×3 15 3/10 કયો. બે વસ્તુ એક. તો અહીંયા માત્ર ને માત્ર લાભ કોને મળે છે? લક્ષ્મીને. લક્ષ્મીને કેટલો લાભ મળ્યો? 3/10. વિજય છે એ ત્યાગ કરે છે એટલે વિજયને પાઘડી આપણે ચૂકવવી પડશે. તો અહીંયા હવે આપણે ગણતરી કરવાની એસની. એસ એટલે કોણ? નિવૃત્ત. નિવૃત્ત ભાગીદારની
ભાગીદારની મળવા પાત્ર પાઘડી, મળવા પાત્ર પાઘડી. ચાલો હવે નિવૃત્ત ભાગીદારને કેટલી પાઘડી આપવી? ચાલો પાઘડીનું મૂલ્ય જુઓ 60,000. અહીં લખવાનું 60,000. 60,000 S નો માં 2 ના છેદમાં 10 તો 12,000 રૂપિયા. પેલું S ને મળવા પાત્ર પાઘડી થઈ. S નામનો જે ભાગીદાર નિવૃત્ત થયો, આ નિવૃત્ત ભાગીદારને 12,000 રૂપિયા આપણે ચૂકવવા પડે પાઘડી પેટેના. આ પાઘડી પેટેના પૈસા કોણ ચૂકવશે? સેકન્ડ પોઈન્ટ એ છે કે વિજય નામનો વ્યક્તિ છે એ મિત્રો ત્યાગ કરે છે. વિજય નામનો વ્યક્તિ ત્યાગ કરતો હોવાથી વિજયને તો મળવા પાત્ર પાઘડી, બીને મળવા પાત્ર પાઘડી. બીને પાઘડી કેટલી મળશે એની ગણતરી કરી. બીની પાઘડીમાં 60,000. તમે ગણતરી કરી 5/50 કરો અથવા 1/10 અને જે અનુકૂળ પડે તો બીને મળવા પાત્ર પાઘડી 6,000 રૂપિયા. બી નામના વ્યક્તિને પણ પાઘડી પેટે 6,000 રૂપિયા મળશે. શું તમે બીને 6,000 મળે ક્લિયર? કે બી એ ત્યાગ કર્યો. આ બંને ભાગીદારને પાઘડી આપશે કોણ? એ લે ચૂકવવા પાત્ર પાઘડી. એ નામની વ્યક્તિ છે એ પાઘડી પેટેની રકમ ચૂકવશે. એ પાઘડી પેટે કેટલા પૈસા ચૂકવશે તેને સમજીએ. એ પોતાની પાઘડી પેટે, પાઘડીનું કુલ મૂલ્ય 60,000. તમે ગણતરી કરી 3/10 18,000. તો એ નામના વ્યક્તિએ 18,000 રૂપિયા પાઘડીના ચૂકવવા પડે. બરાબર સમજાય છે? એટલે કેટલા પાઘડીના ચૂકવવાના? 18,000. આની આમનો ખાલી બોલ એના મોડી ખાતે ઉધાર 18,000, તે એના મોડી ખાતે જમા 12,000, તે બીના મોડી ખાતે જમા 6,000. આપણી આમનો તમારે કરવાની છે. આ આમનો જ આપણે કરીએ છીએ એની અસર આપીએ. ચાલો હવે આપણે અસર આપવા માટે તમારે કહું પ્રથમ પહેલા શું જોવાનું? અસર આપવા માટે જોવાનું કે પાઘડીની અસર આપો, મૂડી ખાતામાં લખી નાખો જમા કરી. અહીંયા એલ પાઘડી ચૂકવે છે એટલે લખવાનું એસ ના મૂડી ખાતે. એસ ના તમારે પાઘડી છે એસ ના મૂડી ખાતે. ચાલો એલ ના ખાનામાં એલ નામના વ્યક્તિએ એસ ને 12,000 ચૂકવવાના. એફ ના મૂડી ખાતે લખ્યું પછી નીચે લખો બી ના મૂડી ખાતે 6,000. એ નામના વ્યક્તિના ખાતામાં કુલ 18,000 રૂપિયા આવી ગયા. ઉદાહરણ હવે સામેને જમા બાજુ અસર આપો. અહીં એક વાક્ય મૂકી દેવાનું એલ ના મૂડી ખાતે. હવે એલ ના મૂડી ખાતે બી ના ખાનાની અંદર તમે જે રકમ છે એ જ લેવાની 6,000. એલ માં 10, એસ માં 12,000. આપણે પાઘડીની અઘરામાં અઘરી શબ્દો કહેવાય એ તમારી સમક્ષ આપવામાં આવી. બરાબર છે? બરાબર ક્લિયર? સમજાઈ ગયું? બરાબર જોયું? હવે આપણે જોઈએ પહેલો બીજો હવાલો શોર્ટ, ત્રીજો હવાલો. રોકાણોની બજાર કિંમત 40,000 છે જે સીધી લઈ જાય છે. તો પહેલા તો મિત્રો આપણે રોકાણો આપ્યા છે કેટલાય જુઓ 60,000 આપેલા છે. 60,000 રોકાણની કિંમત 40,000 ગણવાની. 20,000 રૂપિયા ઘટાડો છે. 20,000 રૂપિયા રોકાણ ગયા એક પ્રકારનું નુકસાન.
તમે રોકાણ વખત ભંડોળ આપ્યું છે 15,000, તો 5,000 રૂપિયાના વધારે નુકસાનની જોગવાઈ છે. તો જવાબદારી ઊભી કરવી પડે. રોકાણ વધઘટ ભંડોળ 5,000. ચાલો જવાબદારીમાં શું કરવાનું? જવાબદારી છે એ વધે છે 5,000ની જોગવાઈ કરવાની, એની આમનોંધ કરવાની. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે રોકાણો ખાતે જમા. પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર અહીંયા લખી રોકાણ ખાતે 5,000 રૂપિયા કેમ અહીંયા બરાબર સમજાવવાનું? તમારે રોકાણનું મૂલ્ય 20,000 રહ્યું, તમારી પાસે 15,000 રૂપિયા હતા, 5,000 રૂપિયા ઓછા પડ્યા, 5,000ની જોગવાઈ કરી. હવે આપણે બીજી અસર તમારે આપવાની. આ રોકાણો કોણ લઈ ગયું? ભાગીદાર એસ. એસ પોતે રોકાણ લઈ જાય તો એની આમનો એસના મૂડી ખાતે ઉધાર તે રોકાણો ખાતે જમા. રોકાણો કેટલા રૂપિયામાં લઈ ગયા એ પણ તમને આપેલું છે. રોકાણો 40,000 રૂપિયામાં લઈ ગયા. તો લખો એસના મૂડી ખાતે ઉધાર 40,000, મૂડી ખાતામાં ઉધાર પાડ્યું, રોકાણો ખાતે રોકાણો ખાતે એસના કોલોમાં 40,000, રોકાણો ખાતે એસના કોલોમાં 40,000 રૂપિયા તમારે દર્શાવી દેવાના. ઓકે, આગળ જોઈએ. રોકાણો ખાતે 40,000 રૂપિયા લખી નાખ્યા. હવે આપણે આગળ જોઈએ. હવે જો ધ્યાન આપજો, નવા પાકા સરવાળામાં ભૂલે ચૂકે આ રોકાણો બતાવતા નહીં, એ રોકાણો દર્શાવવામાં આવશે નહીં. નેક્સ્ટ હવાલામાં દેવાદારોમાંથી 3,000 ઘાલખાત માંડીવાળો 5% ઘાલખાત અનામતની જોગવાઈ કરો. હવે તમારે જોવાનું, ચલો દેવાદારી આપણી મિલકત તરીકે દેવાદાર લખી નાખો. જગ્યા મૂકવાની પણ તમારે જરૂર નથી. દેવાદારનું મૂલ્ય, દેવાદાર તમને આપેલા છે 23,000, 23,000ના દેવાદાર. એમાંથી સૌ પ્રથમ ઘાલખાત નવી 3,000 રૂપિયા 23,000માંથી 20,000, 20,000ના 5% ઘાલખાત અનામત, 20,000ના 5% 1,000, 20,000 ઉપર 5% લેખે ઘાલખાત અનામત 1,000, આઉટર કોલમમાં 19,000. બરાબર છે. હવે મિત્રો તમારે ખાસ જોવાનું, તમને આ લોકોએ ઘાલખાત અનામતની જોગવાઈ તમને આપી દીધી છે 4,000. તમારે 4,000માંથી તમે 1,000 રૂપિયાનો ઉપયોગ કર્યો, 3,000 ભેગા. જે 3,000 રૂપિયા વધે એ ઘાલખાત અનામતનો વધારો છે. આમનોંધ કરવી હોય, આમનોંધ ઘાલખાત અનામત ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા કરી ઘાલખાત અનામત ખાતે તમારી પાસે 4,000 હતા, એમાંથી 1,000 વાપરા, વૈધા 3,000ની જોગવાઈ કરી. તમારી પાસે ઘાલખાત અનામત હતા કેટલા? 4,000. 4,000માંથી વાપરા કેટલા? 1,000. 4,000માંથી આપણે 1,000 મૂકીએ તો તમને 3,000 રૂપિયા દર્શાવી દીધા. ઓકે, તો આગળ હવાલામાં નેક્સ્ટ ચોપડે દર્શાવેલ સ્ટોકની કિંમત તેની પડતર કિંમતથી 1,000 વધુ ગણવામાં આવી છે. સ્ટોકનું મૂલ્ય 1,000 વધુ ગણે, આપણે સ્ટોકની કિંમત ઘટાડવી પડે. મિલકત ઘટે, પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે સ્ટોક ખાતે જમા. પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર સ્ટોક ખાતે 1,000. બીજી અસર, સ્ટોક એ આપણી મિલકત, પાકા સરવાળામાં મિલકત લેણા બાજુ અને સ્ટોક આપ્યો છે એમાંથી 1,000 બાદ
સ્ટોકની વેલ્યુ 35,000, એમાંથી ઘટાડો 1,000, 35,000માંથી 1,000 જવા દો, 34,000 રૂપિયાની બહારના કરોડમાં દર્શાવી, 34,000 રૂપિયા બહારના કરોડમાં દર્શાવી દેવાના. આગળ જો હવાલામાં નેક્સ્ટ, કામદાર વળતરનો દાવો 7,000 મંજૂર કર્યો. કામદાર વળતરનો દાવો 7,000 ચૂકવવાનો છે. તો પહેલામાંથી જવાબદારી કરીશું. ચૂકવવાનો બાકી દાવો 7,000. તમારી પાસે ચૂકવવાનો બાકી દાવામાં આપ્યા છે કેટલા? 17,000. 17,000માંથી 7,000 રૂપિયા વહેંચ્યા. વહેંચ્યા કેટલા? 10,000. આ 10,000 તમે 3 ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણે વેચી દો. 5/3/2. મૂડી ખાતામાં જમા બાજુ કામદાર વળતર દાવો 5,000, 3,000, 2,000. 10,000 કેવા આવ્યા? 17,000 રૂપિયામાંથી 7,000 રૂપિયા ચૂકવવાના આવ્યા. 17માંથી 7 ચૂકવો તો અમે વધે કેટલા? 10. આ 10,000 ભાગીદારો વચ્ચે તમારે વેચી દેવાના. 3 ભાગીદારો વચ્ચે 5/3/2 વેચ્યા. 5,000, 3,000, 2,000. ઓકે, બરાબર ક્લિયર? આગળ જો સિદ્ધિને 12,000 રૂપિયા રોકડા ચૂકવવા. ચાલો, ભાગીદારને રોકડા પૈસા ચૂકવો. તમારે વિચારવાનું, ધંધામાં રોકડ આવે છે કે રોકડ જાય? એટલે રોકડ જાય. આમના કેશના મૂડી ખાતે ઉધાર કે રોકડ ખાતે જમા. હવે અહીંયા મૂડી ખાતામાં ઉધાર બાજુ, રોકડ ખાતે કેશના કોલમમાં 12,000. રોકડ બેંકની અંદર ધંધામાં રોકડ જાય છે. અહીંયા ઉધાર, અહીંયા જમા. રોકડ ખાતામાં જમા પાડી. એફના મૂડી ખાતે 12,000. એફ નામના વ્યક્તિને 12,000 રૂપિયા રોકડા ચૂકવ્યા. તમારા હવાલા બધાની અસર થઈ. હવે આપણું પાકું સરવૈયું લઈ લઈએ. ચાલો, પહેલાં શરૂઆતની મૂડી 85, 64, 73. પાકા સરવૈયામાં બાકી આગળ લાવ્યા મૂડી ખાતામાં આપી દીધું. પહેલાં માની આગળ લાવ્યા. ચાલો, પહેલા ભાગીદારની 85,000, 64,000, 71,000. દરેક ભાગીદારના મૂડી ખાતાની જે મિત્રો બાકી આપી છે એ બાકી મૂકી નાખી. બાકી આગળ લાવ્યા. શરૂઆતની જે બાકી હતી એ બાકી આપણે લઈ ગઈ 85, 64, 71. હવે આગળ જુઓ, રોકાણ વધઘટ ભંડોળ એ નવા પાકા શહેરમાં બતાવવાનું નથી. તમને ખ્યાલ જ છે, ચૂકા નહીં, આપણે રોકાણ લેવાઈ ગયા. કામદાર વળતર ભંડોળ મૂડી ખાતામાં જો આપી દીધું. જે ચૂકવવાનો બાકી દાવો હતો એ પાકા શહેરમાં મૂડી લેવા બાજુ પણ દર્શાવી દીધો. આગળ જુઓ, તમે લેણદારો, ચલો લેણદારો પાકા શહેરમાં મૂડી લેવા બાજુ આ લખવાનું લેણદારો. લેણદારોની કિંમત 56,000. લેણદારો 56,000. પ્રોવિડન્ટ ફંડ એ પણ અહીંયા મૂડી લેવા બાજુ જવાબદારી બને આપણી. પ્રોવિડન્ટ ફંડ 42,000. ચાલો, હવે સામેની બાજુ જમીન મકાન તમારે જોવાનું નથી આવ્યું તો લખી નાખો જમીન મકાન. ચાલો, જમીન મકાનની કિંમત 1,30,000. મિલકત બાજુ જમીન મકાન પછી યંત્રો એ પણ નથી આવ્યા. યંત્રો મિલકત 70,000. યંત્રો આપણી મિલકત કહેવાય. 70,000. રોકાણ નવા પાકા શહેરમાં બતાવવાના નથી, કારણ કે રોકાણ એ એસ નામની વ્યક્તિ લઈ ગઈ છે. એટલે આપણે 40,000 એસમાં મૂડી ખાતે ઉધાર કરી નાખ્યા. હવે નવા પાકા શહેરમાં રોકાણ આવશે નહીં. નેક્સ્ટ,
રોકાણો પછી સ્ટોક કહેવાય રહ્યો છે આપણે દેવાદારો આવી ગયા. ચાલો રોકડની એક બાકી આવી છે, શરૂઆતની બાકી કહેવાય, બાકી આગળ લાવ્યા. ચલો શરૂઆતની બાકી તમને આપી છે 36,000. નાખો 36,000. શરૂઆતની બાકી 36,000 રૂપિયા લખાઈ ગઈ. ક્લિયર? હવે તમારે ખાલી ખાતા બંધ કરવાના. ચાલો પહેલા ખાતા બંધ કરો. પુનઃ મૂલ્યાંકન ખાતું સૌથી પહેલા બંધ કરી દઈશું. ઉધારવાદીનો સરવાળો વધ્યો 6,000. એમાંથી બાદ કરી નાખો 3,000. 3,000 રૂપિયા આપણને મળે છે ખોટ. મોડી ખાતે લઈ ગયા. તમને નુકસાન મળ્યું, મોડી ખાતે લઈ ગયા. 3 ભાગીદાર વચ્ચે VLF 3,000 રૂપિયાની 5/3/2 મુજબ વેચી નાખો. એમાં પહેલાની તમારી આવી ગયા 3,000 ને 1,800. પહેલા ભાગીદારની તમારે 3,000 લખવાનું. પુનઃ મૂલ્યાંકન ખાતાની અંદર સૌથી પહેલું આપણે કાર્ય કરીએ. તમારે આમાં જુઓ ઘાલખાત ખાતે આપણે ઘાલખાત ચોરીસ લખવાની બાકી છે. પુનઃ મૂલ્યાંકન તમારી બધે લખશો. ઘાલખાત તેની છે, ઘાલખાત ખાતે 3,000. અહીંયા 9,000. આ 9,000માં આ નુકસાની ગણો એટલે 6,000 રૂપિયા ગણાય. અહીંયા લખવાનું 6,000. ચાલો પેલાની 3,000, 1,800, 1,200. આ નફો મૂડી ખાતામાં લઈ ગયું. પુનઃ મૂલ્યાંકન ખાતું પેલામાં 3,000, 1,800, 1,200. હવે આપણો નિયમ મુજબ પહેલા એક નિયમ એવો છે કે જે ભાગીદાર નિવૃત્ત થાય એને પહેલું ખાતું બંધ કરો. નિવૃત્ત કોણ થયો? એસ. તો એસ નું કોલમ પહેલા બંધ કરી દેવાનું. એસ નું ખાતું બંધ કરો, સરવાળો કરો 85,000. અહીંયા પણ 85,000 માંથી તમારે 65,000 રૂપિયા એના બાદ કરી નાખો એટલે કે તમારે જે 31,800 રૂપિયા આવે અહીંયા જોઈ લેવાનું કે એફ છે એના ખાતામાં આપણે પેલા પુનઃ મૂલ્યાંકન ખાતામાં નુકસાન છે, સોરી ખોટ છે એ નુકસાનને ઉપર લખી નાખવું. પુનઃ મૂલ્યાંકન ખાતું નફો નથી મળ્યો, નુકસાન મળ્યું 3,000, 1,800, 500. તો નુકસાનને આપણે દર્શાવવા માટે નુકસાન છે માટે હવે આનો સરવાળો અમારી બાદ કરી નાખો 31,800. એની લોન ખાતે રખાય. એની લોન કાકા સિવાયમાં તમારે મૂડી દેવા વાળી એસ ની લોન 31,800. ચાલો હવે બાકીના બે ભાગીદારના ખાતા બંધ કરો. સરવાળા 96,000, 168,000. અહીંયા પણ લખી નાખવાનો 96,000, 67,000. બાકી આગળ લઈ ગયા. હવે 96,000 માંથી 3,000 રૂપિયા બાદ 93,000. હવે આમાંથી તમારે 67,000 માંથી બાદ કરી નાખો 47,200. આ બાકીને કાકા શરતમાં લખી નાખો ભાગીદારના મૂડી ખાતા. એમાં વી અને એલ. વીમાં 93,000, એસમાં 47,200. બેયનો સરવાળો આઉટર કોલમમાં લખી નાખો 1,40,200. હવે આપણો રોકડ બેંકનું ખાતું ખાલી બંધ કર્યું
36,000 અહીંયા પણ લખી નાખો 36,000 36,000માંથી 12,000 રૂપિયા માણસ આપણે એકને પૈસા ચૂકવા 24,000 માંથી આગળ લઈ ગયા આ 24,000ની બાકીને અહીંયા મિલકત એના બાજુ લખી નાખો રોકડ બેંક 24,000 that's all. હવે આપણું કાકા સવાયમાં બે બાજુના માત્ર સરવાળા કરવાના બંને બાજુના સરવાળા કરો 2,77,000 2,77,000 બે બાજુના સરવાળા. તો મિત્રો આ રીતે તમારો 8 માર્કનો આખો દાખલો કમ્પ્લીટ પૂરો કરવામાં આવ્યો. બરાબર વિડીયો સમજજો જોજો. આ દાખલાઓ બોર્ડમાં પૂછાયેલા છે. બીજું આ વખતે આપણે 8 માર્ક પર આવા 2 દાખલાઓ પૂછવામાં આવશે. તે ભાગની અંદર 16 માર્કના દાખલાઓ છે. શરૂઆતના જે દાખલાઓ છે એમાંથી જ દાખલાઓ આવે છે એટલે બરાબર ધ્યાન આપવું પડે. ઓકે, થેન્ક યુ.